નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાપરમાં થયેલી ચકચારી હત્યાના ઝડપાયા 3 આરોપી। ત્રંબવ 3 રસ્તે યુવાનની કરાઈ હતી હત્યા। અગાઉ એક આરોપીની કરાઈ હતી ધરપકડ। ગાંધીધામની સેશન્સ કોર્ટે આપ્યો ધાક બેસાડતો ચુકાદો। બળાત્કાર અને અપહરણના કેસમાં 7 વર્ષની સજા। આરોપીએ સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ। ભુજ બરેલી ટ્રેનમાં વિસ્ફોટક હોવાની મળી બાતમી। રાજસ્થાનના અલવર રેલવે મથકે ટ્રેન રોકીને તપાસ। ટ્રેનમાં કાંઈ જ શંકાસ્પદ ન જણાતા હાશકારો। જન્મજાત ખોડખાપણવાળા બાળકો માટે યોજાયો કેમ્પ। આરોગ્ય વિભાગ અને જીકે હોસ્પિટલનું આયોજન। જરૂર જણાશે તેવા બાળકોનું કરાશે મફત ઓપરેશન। ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આરટીઓ રિલોકેશનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલીને માધાપરમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। 8 માસ પૂર્વે આરટીઓ વિસ્તારમાં 5 દુકાન અને એક એટીએમનું તાળું તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચોરીની આ ઘટનાનો આરોપી છેલ્લા લાંબા સમયથી ફરાર હતો। ત્યારે ભુજ શહેર બી ડિવિઝન પીઆઈ ખાંટને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે માધાપરમાંથી આરોપી લખન રામેશ્વર ખેરોડને ઝડપી પાડ્યો હતો। આરોપીએ 5 દુકાનો અને એટીએમના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં દુકાનમાંથી માત્ર 500 રૂપિયાની ચોરી થઈ હતી। ત્યારે આરોપીના રિમાન્ડ મેળવીને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે। આજથી 8 માસ અગાઉ માધાપર આરટીઓ રિલોકેશન સાઇટ આગળ 6 દુકાનના અને એક એટીએમના તાળા તૂટેલ, જે તપાસ બી ડિવિઝન પોલીસને ચલાવી રહેલ। આજ રોજ પીઆઈ શ્રી વિકે ખાંટ સાહેબ અમને ખાનગી રાય બાતમી મળેલ કે આ ગુનાનો આરોપી માધાપર સાઇડ છે, તે પેટ્રોલિંગ દરમિયાન એને પકડી અને લાવીને પૂછપરછ કરતા તેણે આ ચોરીના પ્રયાસ અને જીઆ પોઈન્ટમાંથી 500 રૂપિયા જે રોકડ ચોરેલી એની કબૂલાત કરતા તેને હાલ અરેસ્ટ કરવામાં આવ્યા। હાલ તો એણે જે આ 5 દુકાનો અને એક એટીએમના લોક તોડેલ એ તેની કબૂલાત કરી છે અને વધુ તપાસ ચાલુ છે। રિમાન્ડ મેળવી અને બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ બાબતે વધુ તપાસ હાલ ચાલુ છે। એસટીના ડ્રાઈવરો હવે દારૂના નશાની હાલતમાં ઝડપાય તે વાત નવી નથી રહી। છેલ્લા કેટલાય સમયથી અવારનવાર એસટી બસના ડ્રાઈવરો દારૂના નશામાં ધૂત થઈને ઝડપાઈ ચૂક્યા છે। તેવામાં આજે માંડવીથી ભુજ આવતી બસમાં ડ્રાઈવર દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાયો હતો। માંડવી ભુજ વાયા કોડાઈ પુલ બસનો ડ્રાઈવર નરેશ વાલજી પટેલ માંડવી ડેપોમાંથી બસ બહાર કાઢતો હતો। તે દરમિયાન ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા। તેવામાં કંડક્ટરે બસ રોકીને ડેપો મેનેજરને જાણ કરી હતી અને ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી। ત્યારે પોલીસે એસટી ડ્રાઈવરના પ્રોહિબિશનના ગુનામાં અટક કરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છમાં લાંબા રૂટની બસના ડ્રાઈવરે નશો કરીને પ્રવાસીઓના જીવ મુશ્કેલીમાં મૂક્યા હતા। ત્યારે ફરીથી નશો કરેલી હાલતમાં એસટી ડ્રાઈવર ઝડપાતા તપાસ હાથ ધરાઈ છે। એસટી બસ સ્ટેશન માંડવીથી ડેપો મેનેજરે અમોને ફોન કરેલ હતો કે એસટીમાં ડ્રાઈવર દારૂ પીને ગાડીમાં ચડી ગયો છે ને ફૂલ પીધેલો છે ને અમને પછી એવું જાણવા મળ્યો છે। તે જેથી અમોએ તાત્કાલિક અમારા પીસીઆર વાનને મોકલેલ, અહીંથી પોલીસ જમાદાર બીટવાળાને મોકલેલ અને તાત્કાલિક ત્યાં ગયા ત્યારે પેસેન્જરોએ જ બસમાંથી ડ્રાઈવરને ઉતારી નાખ્યો હતો અને ત્યાંથી લઈ આવ્યા છે। ત્યાંથી એમને આ ડ્રાઈવર લઈ આવ્યા, ખરેખર ડ્રાઈવર પીધેલો હતો, એના ઉપર દારૂ પીવા અંગેનો કેસ કર્યો છે। ડ્રાઈવરનું નામ છે નરેશભાઈ વાલુભાઈ પટેલ, મૂળ બનાસકાંઠાના છે। હાલે માંડવી બસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। હવે એમાં એવું હતું કે અમારા માંડવી ડેપોનો ડ્રાઈવર છે નરેશભાઈ પટેલ, જેઓ બપોરે 2 વાગ્યાની આસપાસ તેમની માંડવીથી ભુજ ફરજ હતી। તે ફરજમાં તેઓ ફરજ પર કેફી પદાર્થ પીણું કરી અને ફરજ પર જતા હતા તેવું મને જાણવા મળેલ। એટલે મેં તરત જ પોલીસ સ્ટેશન ફોન કરી જાણ કરેલ અને તાત્કાલિક અમારા સુપરવાઇઝરશ્રીને બીજો ડ્રાઈવરની વ્યવસ્થા કરી અને તાત્કાલિક તે ડ્રાઈવરને ફરજ પર ઉતારી અને તેને લોકઅપમાં પુરાવી દીધેલ છે। હવે એનો રિપોર્ટ અત્યારે અહેવાલ જે બધું તૈયાર કરી અને અમારી વિભાગીય કચેરી મોકલવામાં આવશે અને ત્યાંથી જે વિભાગીય કચેરીથી પગલાં જે કાંઈ હશે કડક લેવામાં આવશે।
રાપરના ત્રંબવ 3 રસ્તા પાસે જદ ઉપર ભંગેરાના યુવાનની સરાજાહેર હત્યાના ચકચારી કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જદ ઉપર ભંગેરા ગામના 42 વર્ષીય અમૃતાભા ગોવિંદભા ગઢવી અને મનુભા ગઢવીના ખેતરો આજુબાજુમાં આવેલા હતા, જેમાં ખેતરના સેઢા મુદ્દે અવારનવાર ચાલતા ઝઘડાનું મનદુખ રાખીને ગત 16મી જાન્યુઆરીના અમૃતાભા ગઢવીની હત્યા કરાઈ હતી. મૃતક રાપર આવેલા હતા ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સ્વિફ્ટ કારમાં આવીને અમૃતાભા ગઢવી ઉપર સરાજાહેર ધારિયા બેઝબોલના ધોકા વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા ત્યારે પોલીસે જે તે વખતે પ્રવીણભા ગંગદાસભા ગઢવીને પકડી પાડ્યો હતો, જે હાલ જેલમાં છે. જ્યારે હત્યા કરી ભાગી છૂટેલા મનુભા વેલાભા ગઢવી, જીતુભા વેલાભા ગઢવી અને મનુભા કાનાભા ગઢવીને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી સ્વિફ્ટ કાર તથા ગુનો આચરવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. હત્યા બાદ આરોપીઓ ભાગીને કયા સ્થળે રોકાયેલા હતા અને તેમને આશરો કોણે આપ્યો હતો તેમજ હત્યામાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે વિગતો અંકે કરવા પોલીસે પકડાયેલા 3 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામમાં અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષની કેસનો ધાક બેસાડતો ચુકાદો ફરમાવવામાં આવ્યો હતો. વર્ષ 2008માં સગીર કન્યાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેનો કેસ કોર્ટમાં ચાલી જતા ગાંધીધામના 3જા એડિશનલ સેશન્સ જજ D.R. ભટ્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને 7 વર્ષની સજા ફટકારી હતી. કંડલા ફ્રી ઝોનમાં ટેક્સી ચલાવતા આરોપી કનૈયાલાલ હરિનાથે સગીર કન્યાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ કેસના લેખિત અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને કલમ 363 હેઠળ 5 વર્ષની અને કલમ 366 હેઠળ 5 વર્ષ તેમજ આઈપીસીની કલમ 376 હેઠળ 7 વર્ષની સજાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે S.G. રાણા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. અબડાસામાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બરંદા સ્થિત લેટેરાઇટ માઇન્સના વિતરણ પ્રોજેક્ટની પર્યાવરણીય સુનાવણી માઇન્સના સ્થળે યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્ત ગામોના નાગરિકોએ ઉપસ્થિત રહીને પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતા. હાલની લેટેરાઇટ ખનીજની ખનન ક્ષમતા 36,000 મેટ્રિક ટન છે. તેના બદલે વિસ્તરણ કરીને 2,05,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરવાના પ્રોજેક્ટની પર્યાવરણીય સુનાવણી માઇન્સના સ્થળે યોજાઈ હતી. કંપનીનો ખનન પ્રોજેક્ટ 400 હેક્ટર વિસ્તારમાં 5 કરોડના ખર્ચે આકાર લેશે. સુનાવણીના પ્રારંભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ભુજની કચેરીના પ્રાદેશિક અધિકારી O.P. ગુપ્તાએ આવકાર આપીને અસરગ્રસ્ત ગામોના નાગરિકોને તેમના સૂચનો અને વાંધા રજૂ કરવા જણાવ્યું હતું. ગ્રામજનોએ મુખ્યત્વે કંપનીને કારણે રોજગારી વધી હોવાનું અને ગામડાઓનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. હરુડી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે કંપની તરફથી કોઈપણ જાતનો લાભ તેમના ગામને મળતો નથી, તેથી વિસ્તરણની મંજૂરી સામે વાંધો રજૂ કર્યો હતો. કંપનીના અધિકારી શ્રી રેડ્ડીએ ગ્રામજનો તરફથી રજૂ થયેલ સૂચનો અને વાંધાઓની નોંધ લઈને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સુનાવણી દરમિયાન આગાખાન સાવલાણી, હાજી હુસેન શાહ બાવા, આદમ પઢિયાર, હાજી અલ્લાના સુમરા, મહેન્દ્રભાઈ ઠક્કર, સાહેબજી જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય જુવાનસિંહ જાડેજા, સુલેમાનભાઈ બુધા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કંપની તરફથી પ્લાન્ટ હેડ શ્રી કાંડેઠ, ફાઇનાન્સ હેડ શ્રી સોની, HR હેડ શ્રી પહાડી, એડમિન હેડ O.P. શર્મા અને કુંવર સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુનાવણીની કાર્યવાહી યોજાઈ હતી. ભુજ તાલુકાના મમુઆરા ગામેથી પોલીસે 2 શખ્સોને બંદૂક સાથે પકડી પાડ્યા છે. નાના વરનોરા ગામના 2 ઈસમો મોટરસાયકલ ઉપર પરવાના વગરની બંદૂક લઈ જતા હતા. તેવામાં બાઇક તથા છરી સાથેના મુદ્દામાલ સાથે તેઓને પકડી પાડીને સલાખો પાછળ ધકેલી દેવાયા હતા. પધર પોલીસ સ્ટેશનના PSI KD બ્રહ્મભટ્ટને મળેલી બાતમીના આધારે પોલીસનો સ્ટાફ મમુઆરા ગામે વોચમાં હતો. તે દરમિયાન મોટરસાયકલ પર આવતા 2 શખ્સોને અટકાવીને ચેક કરતા આરોપી રહીમ જુમા કેવર અને ઇબ્રાહીમ ભચ્ચુ મમ્મડ પાસેથી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જ્યારે 2 જીવતા તેમજ 2 ખાલી કારતૂસ મળી આવ્યા હતા. તલાશી દરમિયાન એક છરી પણ મળી આવી હતી. આરોપીઓ પાસે બંદૂક અંગેના કોઈ આધારો ન હોવાથી પરવાના વગરના હથિયારો રાખવા સબબ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ આ બંદૂક ક્યાંથી મેળવી અને તેનો ઉપયોગ કયા કામ માટે કરતા હતા તે સહિતની વિગતો જાણવા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
રાપર તાલુકાના આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસે કતલખાનાને લઈ જવાતી 7 ભેંસો ભરેલ 3 જીપોને પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત મોડી રાત્રિના આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન પોલીસે 3 જીપો પકડી પાડી હતી. પોલીસને જોઈ 3 જીપના ચાલકો ફરાર થઈ ગયા હતા, જ્યારે જીપમાંથી 7 ભેંસો મળી આવી હતી. આ ભેંસોને કતલખાને લઈ જવાતી હોવાનું જણાતા ભેંસોને બચાવીને પાંજરાપોળમાં છોડી મુકાઈ હતી. જ્યારે 3 જીપોને કબજે લઈને પોલીસે વિધિવત ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલી આ જીપો કોની માલિકીની છે તે જાણવા માટે પોલીસે આરટીઓ વિભાગનો સંપર્ક કરીને તપાસ હાથ ધરી છે. પ્રજાસત્તાક પર્વના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુપ્તચર એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તેની વચ્ચે બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં વિસ્ફોટક હોવાની મળેલી બાતમીના પગલે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ રેલવે પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓએ ટ્રેનને અલવર સ્ટેશને રોકીને તપાસ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બરેલીથી ભુજ આવી રહેલી ટ્રેનના એસી કોચમાં વિસ્ફોટક લઈ જવાતું હોવાની બાતમી મળતા રેલવે પોલીસ, સેના, ગુપ્તચર એજન્સી અને રાજસ્થાન પોલીસની એક ટુકડીએ ટ્રેનને અલવર સ્ટેશન પર રોકી હતી. જે રીતે બાતમી મળી હતી તે એસી કોચમાં તપાસ કરાઈ હતી. તેમાં ભુજ આવતા વાયુસેનાના 2 કર્મચારીઓ મળ્યા હતા. આ કર્મચારીઓ ગુરુગ્રામથી ટ્રેનમાં ચડ્યા હતા અને તેમની પાસેથી સીલબંધ સામાન મળ્યો હતો. સુરક્ષા એજન્સીએ બંને કર્મચારીઓના ઓળખપત્રની ચકાસણી કરી હતી અને તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે સીલબંધ સામાન અંગેની વાત ચર્ચા કરીને આ સામાન લગેજ કોચમાં રખાવ્યો હતો. ત્યારબાદ ટ્રેનને રવાના કરાઈ હતી. અલવર રેલવે પોલીસના જગદીશ શર્માના જણાવ્યા અનુસાર સીલબંધ પેકેટમાં શું સામાન હતો તે સીલ હોવાને લીધે જાણી શકાયું ન હતું, પરંતુ ચેકિંગ બાદ સંતોષ થતા તેમજ કોઈપણ પ્રકારની શંકા ન જણાતા આ પેકેટને લગેજના ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા. રાપરમાં નર્મદાની કેનાલના કામ માટે સરકાર દ્વારા અગાઉ 213 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુ 200 કરોડના ટેન્ડરો બહાર પાડીને આ યોજનાનું કામ ઝડપભેર પૂર્ણ કરવા સરકારે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ત્યારે રાપરના ધારાસભ્યએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજે ફરીને ગુજરાત સરકારે વાગડના નર્મદાના કામો માટે 200 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા છે. એટલે રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર આવતી તમામ નહેરો, જેને માંજુવાસથી શરૂ કરીને છેક ચોબારી સુધીની નહેર, આ બાજુ માંજુવાસથી સણવા થઈને ગાગોદર થઈને છેક ગાણીથર સુધીની નહેર અને એના નહેરની અંદર આવતી પેટા કેનાલો અને પેટા કેનાલોમાંથી સબ માઇનોર ખેતર સુધી લઈ જવા માટેની કેનાલોના સંપૂર્ણપણે કામો બહાર પડી ચૂક્યા છે. ગયા અઠવાડિયે અને આ અઠવાડિયે કુલ મળીને 410 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડ્યા છે. એટલે વાગડની જનતા વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારને હું હૃદયપૂર્વકના આભાર વ્યક્ત કરી અને અભિનંદન પાઠવું છું. વાગડની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌના આશીર્વાદથી જે પ્રકારે અમને આ વિસ્તારની અંદર સેવા કરવાનો અવસર મળ્યો અને એટલે આટલો મોટા પ્રમાણની અંદર વાગડના રેગ્યુલર જે નર્મદાના પાણી આપવાનો વિષય છે એનું સંપૂર્ણપણે ટેન્ડર બહાર પડી ચૂક્યા છે. એટલે આપણે હવે સૌએ સાથે મળી અને ઝડપથી જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી અને ઝડપથી કામ પૂર્ણ થાય અને વાગડના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચે એ ભગીરથ પ્રયાસની અંદર આપ સૌના સહયોગની હું અપેક્ષા રાખું છું. ફરીને આપ સૌને અભિનંદન અને આ ખુશીના સમાચાર હું સૌથી પહેલાં આપ સૌની વચ્ચે વહેંચું છું. ભુજના સંજોગનગરમાં પડોશમાં રહેતા પરિવાર વચ્ચે મકાનમાં બાંધકામ કરવા બાબતે મામલો બિચકતા મારામારી થઈ હતી. સંજોગનગરમાં રહેતા ઉમર આદમ સમા અને અબ્દુલ ઇબ્રાહીમ સમા વચ્ચે તકરાર થઈ હતી. અબ્દુલ સમાના મકાનમાં બાંધકામ કરવામાં આવે છે, જેમાં પડોશમાં રહેતા ઉમર સમાના પરિવારને અડચણ થાય તે રીતે કામ કરવામાં આવતા તેમને યોગ્ય રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. જેમાં મામલો બિચકતા અબ્દુલ ઇબ્રાહીમ સમા, જાવેદ અબ્દુલ સમા અને મયુર અબ્દુલ સમાએ ઉશ્કેરાઈ જઈને હલીમા આદમ સમા, ઉમર આદમ સમા અને હિના હનીફ સમાને માર માર્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્તોને જીકે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે, જેમાં 20 વર્ષીય હિના હનીફ સમા ગર્ભવતી હોવા છતાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. મને બાંધકામ ચાલુ છે, મેં ના કીધી કે ભાઈ અહીંયા બારીઓને સજા રાખો ન રાખતો. સવારના મેં એને કીધું કે ભલે નહીં કરી પાછો બપોરે મેં આવ્યો તો એ કરી નાખ્યો હતો કામ. મેં કીધું ભાઈ શું કામ કર્યો? એ તારે થાય કર લે જા.
રહેશે. મને 3 જણા થઈને માર્યો છે. કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેઘો ખાબકશે તેવું રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર દ્વારા જણાવાયું છે. આગામી 48 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમા મેડમે જણાવ્યું હતું કે બંગાળનું ડિપ્રેશન પશ્ચિમ એમપી પહોંચ્યું છે, જે આવતીકાલ સુધીમાં ગુજરાત નજીક આવવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારે ગુરુ શુક્રવારે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘ સવારી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મધ્યમથી ભારે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદી આગાહી છે અને મુંબઈ અને મધ્યપ્રદેશમાં પણ દિવસભર મેઘરાજા જમાવટ કરશે. દરમિયાન અમદાવાદ શહેરમાં સવારે હળવો વરસાદ પડ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ છે. રાજકોટ શહેરમાં સવારે વાતાવરણ ઘેરાયેલું હતું. બપોરે અમુક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ થવાની ચેતવણી દેશના હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. ભુજ તાલુકાના સણોસરા ગામે સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. વર્ષોથી દબાણ દૂર કરવા માટે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરાઈ નથી. સણોસરામાં આવેલી સર્વે નંબર 140 વાળી 40 એકર જમીન પર સરકારની માલિકી હોવા છતાં તેને હડપ કરી જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે સણોસરામાં થયેલું દબાણ ખાલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગામના જાગૃત નાગરિકોએ સામાજિક અગ્રણી કપિલ મહેતા સાથે જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓને સરપંચ દ્વારા ટેકો મળી રહ્યો છે. અગાઉ પણ અનેક વખત રજૂઆતો થતા મામલતદાર અને પોલીસ દ્વારા માત્ર સ્થળ નિરીક્ષણ કરીને અન્ય કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. ત્યારે સરકારી જમીન પર થયેલું વ્યાપક દબાણ ખાલી થાય તેવી માંગ ગામ લોકોએ કરી હતી. આજે અમે આવેદનપત્ર દેવા માટે સણોસરા ભુજ તાલુકાનું ગામ છે. એ ગામની અંદર જે ગૌચર જમીન છે, સરકારી પડતર જમીન, એ જમીનમાં સરકારી બોર્ડ લગાવેલો હતો કે સર્વે નંબર 140 અને 40 એકર જમીન એ આ સણોસરા ગામના માલધારીઓ એ પોતાના પશુઓને ત્યાં કને વરસાદના સમયમાં જે ઘાસ ઉગે છે એ ઘાસને ત્યાં ચરાવતા હોય છે પોતાના પશુઓને. પણ હમણાં થોડાક દિવસ કે થોડાક સમય પહેલાં ભૂમાફિયાઓ દ્વારા આ જમીનને સાફ કરી કલેક્ટરના આદેશનો જે બોર્ડ હતો કે કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિ આ જમીનની અંદર પગ પેસારો કરશે અને કોઈ પણ જાતનું અડચણ કરશે તો એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ બે વાર બોર્ડ કલેક્ટરશ્રીનો લગાવ્યા છતાં પણ આ ભૂમાફિયાઓ દ્વારા જે બોર્ડ કાઢીને ઉખેડીને ફેંકી નાખવામાં આવ્યો છે, એના અનુસંધાનમાં અમે આજે ગ્રામજનો વતી અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ આ બોર્ડ ફરીથી લાગે. પોલીસ અને છકડા ચાલકો વચ્ચે અવારનવાર ટ્રાફિકની સમસ્યા મુદ્દે તકરાર થતી હોય છે. તેમાં પણ બસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાતી હોય છે. ત્યારે છકડા એસોસિએશન દ્વારા વાણિયાવાડ વિસ્તારમાં છકડા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવા માંગ કરાઈ છે. છકડા એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરાઈ હતી કે તેમના માટે કોઈ કાયમી સ્ટેન્ડ ન હોવાથી સ્ટેન્ડ ફાળવવામાં આવે, જેથી છકડા ચાલકો મન ફાવે ત્યાં પાર્કિંગ ન કરે. જો છકડા ચાલકોને સ્ટેન્ડ ફાળવાય તો તેઓ નિયમોને અનુસરીને પોલીસને ટ્રાફિક નિયમનમાં સહકાર આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સાહેબ, આવેદનપત્રમાં અમારો કોઈ છકડાવાળાનો સ્ટેન્ડ ન હોવાના કારણે અમે વાણિયાવાડમાં અવારનવાર પેસેન્જર ઉતારતા હોઈએ, એના કારણે ટ્રાફિક સર્જાતી હોય છે. એના કારણે પોલીસ પણ પોતાનું કામગીરી કરતી હોય છે અવારનવાર. એના કારણે નાના માણસોને ઘણી તકલીફ પડતી હોય છે. અમારું ધંધો એ નાનો છે, 10-10 રૂપિયા ધંધો છે. એ બદલ અમારી માંગ એવી છે કે અમને વાણિયાવાડ કે બસ સ્ટેશનના એરિયામાં કોઈ પણ જગ્યાએ કલેક્ટર સાહેબ પોતાની જગ્યા જોઈ વ્યવસ્થિત અમને ફાળવણી કરે જગ્યાની, તો અમારા ગરીબ માણસનું રોજગાર ચાલુ થઈ જાય. વાણિયાવાડ પાસે સાહેબ છકડા ચાલકને ઊભવાનો સ્ટેન્ડ જ નથી. કેડી કદાચ કોઈ કોન્સ્ટેબલ કે ન હોય તો કદાચ ઊભા રહેતા હોય તોય પણ કદાચ એસટી કે પાછળથી આવે હોરન કરતા હોય, ટ્રાફિક સર્જાતી હોય, એના કારણે અમને છકડો ત્યારે જ 10 મિનિટમાં જ ખણવો પડે છે ઉहाँથી. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ હેઠળ વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકો ઉપરાંત ખાસ તો ફાટેલા હોઠ ધરાવતા બાળકો માટે આજે પ્રી ઓપરેટિવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં 40 જેટલા બાળકોની તપાસણી કરવામાં આવી હતી. આરોગ્ય તંત્ર અને જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં જીકેના તજજ્ઞ તબીબો દ્વારા તપાસ થઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડીકે ડાભીના માર્ગદર્શન હેઠળ વિવિધ CHC, PHCના RBSK ઓફિસરો દ્વારા સર્વે કરાયો હતો.
આ સર્વેમાં જન્મજાત ખોટખાપણ ધરાવતા બાળકોને આઈડેન્ટિફાઈ કરાયા હતા અને એ બાળકોને તમામ પ્રકારની તબીબી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે આજે 40 જેટલા બાળકોને તપાસવામાં આવ્યા હતા. જીકે જનરલ હોસ્પિટલના બાળ નિષ્ણાંત ડોક્ટર હરદાસ ચાવડા, ડોક્ટર અંકુર ચૌધરી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ બાળકોની ચકાસણી કર્યા બાદ ઓપરેશન લાયક બાળકોનું નિઃશુલ્કપણે સરકારશ્રીના ખર્ચે ઓપરેશન કરવામાં આવશે. જરૂરિયાત પ્રમાણે ભુજ, અમદાવાદ અને રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાં તજજ્ઞો દ્વારા ઓપરેશન કરાવવામાં આવશે. આ સમગ્ર આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડી.કે. ડાભી, રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મી, ડોક્ટર પંકજ પાંડે, ડોક્ટર અંકુર ચૌધરી, RBSK ઓફિસર ભરત ડોડિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ થયું હતું. અત્યારે જિલ્લા પંચાયત અને જીકે જનરલ હોસ્પિટલ બંનેના સહયોગથી એક ફાટેલા તાળવા અને જે ફાટેલા હોઠ, જે જન્મજાત ખોટ ખાપણવાળા બાળક હોય એમનું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે, જેને અત્યારે તપાસણી થશે અને પછી આવતા અઠવાડિયામાં એમનું ઓપરેશનનો પ્લાન કરવામાં આવશે. ત્યારે બસ એ ફાટેલા તાળવા, ફાટેલા હોઠવાળા, હૃદયની તકલીફવાળા, જન્મજાત ખોટ ખાપણવાળા બધા બાળકોને આવ્યા છે. એમનું બધું લોહીના રિપોર્ટ, પેશાબના રિપોર્ટ, છાતીનો ફોટો છે, એક્સરે, સોનોગ્રાફી છે, એ બધું, અને જે વધારે હૃદયની તકલીફવાળા લાગે એમાં હૃદયની સોનોગ્રાફી, એ બધા રિપોર્ટ કરાવીને પછી એમને ઓપરેશન માટે ફિટ છે કે નહીં એ કરી અને પછી એમનો ઓપરેશનનો પ્લાન કરશું. સમાજમાં મહિલા સુરક્ષા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેવામાં ગર્લ્સ ચાઇલ્ડ એટલે કે નાની બાળાઓના સંરક્ષણ માટે પણ સરકાર ચિંતિત છે, જેના ભાગરૂપે આજે નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કાર ધામ ખાતે નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી થઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતી બાળાઓ નીડર બને અને પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં અનેક લોકો બાળાઓની છેડતી કરતા હોય છે, તેની એકલતાનો લાભ લઈને પજવતા હોય છે. સમાજમાં બદનામી થવાની બીકથી બાળાઓ કંઈ પણ બોલતી નથી. પરિણામે અસામાજિક તત્વોને વધુ બળ મળે છે. ત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો નિડરતાથી સામનો કરવાની પ્રેરણા તજજ્ઞો દ્વારા અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અવનીબેન દવે, મહિલા PSI પ્રવીણાબેન તબિયાર, ASI રાજલક્ષ્મીબેન જોશી દ્વારા બાળાઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ હતી. નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે અંતર્ગત બાળાઓએ પણ પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછીને સમાધાન મેળવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા, પ્રિન્સિપાલ લોપાબેન મહેતા, બિંદુબેન ચૌહાણ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરમાં આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી આ સ્કૂલમાં કરવામાં આવી રહી છે. એનું પ્રોગ્રામનું આયોજન અમને SP સાહેબની સૂચના દ્વારા કરવામાં આવ્યું હતું. અમારો ખાસ હેતુ એ છે કે દીકરીઓ આગળ ભણે અને પોતે આગળ પ્રગતિ કરે, અને જે બાળ હત્યા કરવામાં આવે છે એના અનુસંધાને આ જાગૃતિ લાવવા માટે આ પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે. આજે 24 જાન્યુઆરી એટલે વર્લ્ડ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી સમગ્ર દુનિયાભરમાં થઈ રહી છે. ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળની કચેરી તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંયુક્ત રીતે આ દિવસની ઉજવણી કરી રહી છે. ખાસ કરીને આજના દિવસની ઉજવણી પ્રસંગે એક અમારો ઉદ્દેશ્ય છે કે બેટી બચાવો, બેટી ભણાવો, બાળ ભ્રૂણ હત્યા છે એ અટકાવો અને પુરુષને જેટલા હક, અધિકાર અને રક્ષણો મળી રહ્યા છે એવી જ રીતે આજની દીકરીઓને હક, રક્ષણ અને અધિકારો મળે એવી સંયુક્ત રીતે આ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના કોટડા ચકાર તરફ જતા અન્ય ગામોના માર્ગ પર કોન્ટ્રાક્ટરો દ્વારા પુલિયા તોડીને કામ ચાલી રહ્યું છે. ત્યારે પુલિયાની બાજુમાંથી ડાયવર્ઝન માર્ગ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી. પરિણામે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિયમ અનુસાર કોન્ટ્રાક્ટરોને કામકાજ કરતી વખતે વાહન વ્યવહાર ન અવરોધાય અને કોઈ મુશ્કેલી ન સર્જાય તે રીતે ડાયવર્ઝન બનાવવાનું હોય છે. પરંતુ કોટડા ચકારમાં કોઈ પણ પ્રકારની તકેદારી રાખ્યા વિના આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે. ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવામાં ન આવતા અનેક વાહનોને નુકસાની પહોંચી રહી છે અને વાહનો પડી જવાને કારણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યો છે. આ માર્ગ પરથી વડવા, હરુડી, હાજાપર, જદુરા, કોટડા આથમણા, જાંબુડી, સુમરા, વાંઢ, નાના મોટા બંદરા, રેહા સહિતના ગામોના લોકો અવરજવર કરી રહ્યા છે. ત્યારે તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
તેવામાં અહીંના સ્થાનિકો દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જૂનું એક પુલ હતું, એ પુલ તોડી નાખ્યો છે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા, તો એ એવું બોલે છે કે મારે નવું બનાવવાનું છે. તકલીફ પડી રહી છે, ડાયવર્ઝન બિલકુલ બનાવ્યું નથી, વાહનો બધા અટકે છે. મારી ખુદની એક જૂની ઇન્ડિગો છે 2006ની, એનો તળિયો મેં તોડી નાખ્યો છે અને આજે મારી ગાડી પડી છે એ ડાયવર્ઝનના અભાવે. હાલાકી ભોગવવા માટે તો અંદાજિત જ અહીંના 15 ગામ છે: વડવા, હરોળી, હાજાપર, રેહાનાના, રેહા મોટા, જદુરા, કોટલા આથમણા, સણોસરા, કૈલાસનગર, કોટલા ઓગમણા, ચકાર, જાંબુડી, સુમરાવાંડ, બધા ગામોને, પછી બંદરા નાના મોટા અને લફરા સહિતના ગામોને અહીંથી હાલાકી ભોગવવી પડે છે. મારી માંગ છે ખરેખર એને ડાયવર્ઝન વ્યવસ્થિતસર બનાવવું જોઈએ. મેં એ કોન્ટ્રાક્ટરને આજથી 15 દિવસ પહેલાં આ જ્યારે કામ તોડવાનું ચાલુ હતું ત્યારે પણ મૌખિક રજૂઆત કરેલ હતી. 5 દિવસ પહેલાં ફોન દ્વારા પણ રજૂઆત કરેલ હતી. તો પહેલે જ્યારે રજૂઆત કરી ત્યારે મને એમ કીધું હતું કે 24 કલાકમાં અમે ડાયવર્ઝન બનાવી નાખશું. 5 દિવસ પહેલાં મેં રજૂઆત કરી ત્યારે મને એવું કીધું છે, એણે બહુ માથાભારે જવાબો આપ્યા છે. મેં એમ કીધું કે આ તમારા ડાયવર્ઝન એવા છે કે એમાં કદાચ માણસો પણ મરી શકે છે. તો મને એણે ફોનમાં એવું જવાબ આપ્યું કે માણસો મરી જાય તો ક્યાં મારા બાપના દીકરા છે. કચ્છમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઉચકાતા પુનઃ બેવડી ઋતુ શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે અને રાત્રે ઠંડક અનુભવાય છે, તો બપોર દરમિયાન તાપને કારણે લોકો બફારો પણ મહેસૂસ કરી રહ્યા છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઉચકાવાની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતાં બપોર દરમિયાન ગરમી અનુભવાય છે. કચ્છમાં ઉત્તર પૂર્વીય દિશાએથી લાગતો પવન થોડો હળવો થવાને કારણે ઠંડીથી રાહત અનુભવાઈ છે. આજે જિલ્લાના મોટાભાગના મથકોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં તાપમાન ઉચકાયાને કારણે ઠંડીથી રાહત મળી છે. કચ્છમાં જિલ્લા મથક ભુજ અને કંડલામાં એક સરખું 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું, તો કંડલા એરપોર્ટમાં 15.8 અને માંડવીમાં 16 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે એકમાત્ર નલિયામાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું અને રાજ્યનું શીત મથક 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી નીચું નોંધાયું હતું. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ દ્વારા સમાજની સુરક્ષા માટે તો સેવા અપાઈ રહી છે, પણ આ વરિષ્ઠ અધિકારી દ્વારા પોતાની સંસ્થા માતૃધારા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ બાળકો રચનાત્મક પ્રવૃત્તિમાં આગળ વધીને વિકાસ સાધી શકે તેવા પ્રયાસો પણ હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું. નડિયાદથી પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે માતૃધારા નામની સંસ્થાની શરૂઆત કરી હતી અને આ સંસ્થા હેઠળ શાળા કોલેજના બાળકો માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આજે યોજાયેલી મહેંદી સ્પર્ધામાં 850 છાત્રોએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 107 સ્પર્ધકોની પસંદગી કરાઈ હતી અને તેમાંથી પ્રથમ 3 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા. સાથે જ આજે નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી અંતર્ગત શાળા દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં બેટી બચાવ બેટી પઢાઓ વિષય પર છાત્રોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બંને કાર્યક્રમોમાં મહિલા પીએસઆઈ સિસોદિયા, પ્રિન્સિપાલ અનુપમા ઠક્કર તેમજ મહેંદી સ્પર્ધાના નિર્ણાયકો તરીકે વિમી ઠક્કર, બિલકિસ જુણેજા અને અસ્મિતાબેન પાંધીએ સહયોગ આપ્યો હતો. શ્રી માતૃધારા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદભાઈ ચૌહાણ સાહેબના માતૃ સંસ્થા માતૃધારા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મહેંદી હરીફાઈ યોજવામાં આવી છે. જે આ હરીફાઈને કારણે ભણતા વિદ્યાર્થીઓમાં અન્ય કૌશલ્યો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો વિકસે અને ભવિષ્યમાં પણ આ લાઈનમાં એ આગળ વધી શકે એ માટે મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના મોટા પીરની દરગાહ પર સમા ભજાણિયા પરિવાર દ્વારા દર વર્ષે જશ્નનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી સમા ભજાણિયા પરિવાર દ્વારા અહીં અનેક કાર્યક્રમો યોજીને અનોખી રીતે ઉજવણી કરે છે. ત્યારે ગત રવિવારે મોટા પીરની દરગાહ પર કચ્છ ગુજરાતમાંથી ઉમટેલા સમા ભજાણિયા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ન્યાઝ જશ્ન સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમા ભજાણિયા પરિવારના પ્રમુખ કાસમ આમદ સમા, ઉપપ્રમુખ અબુબકર સમા, ખજાનચી અબુબકર હાસમ ભજાણિયા, મંત્રી અબ્દુલ્લા કાસમ તેમજ સભ્યો હાજી સુમા, જુમા ઇબ્રાહીમ, કાસમ લાલ મહમદ, આમદ ઇબ્રાહીમ, ઇસ્માઇલ સુલેમાન,
ઉમર ભજાણિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો પરિવારના વડીલો હાજી શરીફ ભજાણિયા, હાજી પીર મહમદ, શરીફભાઈ ઇબ્રાહીમ દાઉદ, હાસમ રહેમતુલ્લા ભજાણિયા, આમદ ફકીર મહમદ ભજાણિયા, જુમા ફકીર મહમદ ભજાણિયા ઉપસ્થિત રહ્યા હતા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.